ડાંગમાં 2.5 વર્ષ જૂનો હત્યાનો ભેદ ઉકેલાયો છે। દરાપાડા ગામના ભાવિશા ભોયેની હત્યા થઈ હતી। વિલ્સન હિલ ખાતે યુવકે યુવતીની હત્યા કરી હતી। આરોપી દિનેશ દેશમુખ ભાવિશાને સ્કૂટી પર લઈ ગયો હતો। બંને વચ્ચે તકરાર થતા જ દિનેશે દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી। 2.5 વર્ષની તપાસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। હત્યાનો ભેદ ઉકેલવા માટે એસઆઈટીની પણ રચના કરાઈ હતી। વન શોધાયેલ 17 ડેડ બોડીની લિસ્ટ અને ફોટા મંગાવી અને એની તપાસ કરીને એક ધરમપુર પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના જો દાખલ હતા એની સાથે મેચ થતી હતી ડિટેલ્સ અને એમાં તપાસ કરતાં વધુ એમની ભાવિશાબેનની મધરને બધી જો ડેડ બોડીની સાથે એમની કપડાં સેન્ડલ ફોટો બતાવતા આ મમ્મી અને એમની ભાભી બધી વસ્તુઓની ઓળખ કરી લીધી। અને વિલ્સન હિલમાં એમની વાતો થતી હતી અને ત્યાં કોઈ ઝઘડો થઈ અને એમના માથાકૂટ થતાં એમને એમના જો દુપટ્ટો હોય એનાથી જ એમને ટૂંપો આપી દીધો। હવે આ જો મર્ડરની વધુ તપાસ માટે આ જો આરોપી છે દિનેશભાઈ એમને ધરમપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને બાકી જો તપાસ થશે આ અહીંયા ધરમપુર પોલીસ સ્ટેશનમાં થશે।